मीडिया चैरिटेबल ट्रस्ट द्वारा द्वितीय वार्षिक रक्तदान शिविर संपन्न तारक चिन्ह अधोरेखित 125 યુનિટ રક્ત એકત્ર અધોરેખિત રક્તદાન અન્ય કોઈ પણ દાન કરતાં શ્રેષ્ઠ છે કારણ કે જ્યારે આપણે આપનું રક્તદાન કરીએ છીએ ત્યારે આપણે જીવન માટે સંઘર્ષ કરી રહેલા પીડિત વ્યક્તિનું જીવન બચાવીએ છીએ તેથી રક્તદાન કરીને કોઈના ચહેરા પર સ્મિત લાવવાનું ઉમદા કાર્ય કરો આ વાતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આદરણીય સ્વામી રામદાસજી મહારાજ શ્રી સીતારામ આશ્રમ અતુલ એ એક કાર્યક્રમમાં પૂર્વ વન મંત્રી અને ધારાસભ્ય રમણલાલ પાટકરે કહી હતી મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ભવ્ય રક્તદાન કેમ્પ પ્રસંગે જણાવ્યું હતું મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટ વાપીનો દ્વિતીય વાર્ષિક ભવ્ય રક્તદાન શિબિર વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચાણોદ સ્થિત રાજસ્થાન ભવન ઓડિટોરિયમ ખાતે સંપન્ન થયો હતો જેમાં 125 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું ભૂતપૂર્વ ધારાસભ્ય જૌનપુર ઉત્તર પ્રદેશ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા મોહમ્મદ અરશદ ખાને પ્રશંસા કરી હતી કે મીડિયા ચેરિટેબલ ટ્રસ્ટે સમાજના હિતમાં ઘણું સારું કામ કર્યું છે રક્તદાન એ એક મહાન દાન છે સવારે 8મી સાંજના 5 વાગ્યા સુધી ભારે વરસાદ હોવા છતાં લોકો રક્તદાન કરવા આવતા રહ્યા હતા कैमरे पे रोल। आज हमारे वापी विस्तार में सब पत्रकार मिलके साल में एक बार ब्लड बैंक के साथ मिला के उसके साथ सहयोग लेके रक्तदान शिविर का आयोजन किया है। आज हमारा वापी डुमरा विस्तार में राजस्थान भवन में वो कार्यक्रम हो रहा है। वो कार्यक्रम में आज उपस्थित है हमारा परम पूज्य संत श्री गुरु जी, हमारे बीच में उमरगाम तालुके भारतीय जनता पार्टी के माननीय प्रमुख दिलीप भाई भंडारी जी है, हमारा पूर्व मंत्री और जिला के आर्थिक निगम के जो प्रेसिडेंट है उसकी जिम्मेदारी भी है वो महेश भाई भट्ट है, और मेरे साथ इधर बुलाए हुए हमारा मेहमान भी है। आप सब इधर आए हुए पत्रकार मित्रों और आम जनता, जीवन में एक ऐसी एक बात है कि जो खून हम कहाँ से भी कैसे यंत्रों से पैदा नहीं कर सकते, वो जीवन में एक मानव के एक शरीर में ही पैदा होती है। और उसका महत्व भी इतना है कि जब भी हमारा दुर्घटना होएगी, दुर्घटना के समय एक जीवन जिंदा रखने का होगा तो हमारा खून परोपकारी जीवन में उपयोगी होता है। और इस वजह से पत्रकार सब मिला के इधर वापी विस्तार में साल में एक बार वो कार्यक्रम होता है। वो कार्यक्रम में हमने आज इधर बुलाए और हम भी आए, वलसाड डिस्ट्रिक्ट के एसपी भी आने वाला है और हमारा दवेश साहब जो डिप्टी एसपी है वो भी आएगा। और मैं अपेक्षा रखता हूँ कि शायद हर जगह पे रक्तदान में लोगों को भाग लेना चाहिए, और जो तंदुरुस्त है वो व्यक्ति ब्लड भी देना चाहिए। आज इधर 200-300 बोतल हमारी रक्त एकत्र होगी, अन्य लोग के लिए वो आशीर्वाद रूप होएगा। और इसी अपेक्षा के साथ हमारा जो इधर सम्मान किया है इस वजह से वो रक्तदान कराने वाले पत्रकार बंधुओं को मैं बहुत बहुत आभारी व्यक्त करता हूँ। भारत माता के लिए। આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એ ખરેખર લોકો માટે લાભદાયક છે, અને જે મીડિયા ગ્રુપ જે આ પ્રોગ્રામ દરેક વખતે રાખે છે, દર વર્ષે રાખે છે, ખરેખર મતલબ જે દાન તો લોકો ઘણા કરે છે। દાન એટલે કે મતલબ દરેક જાતનું દાન આવે છે, અન્નદાન આવે છે, કપડા દાન આવે છે, બધા દરેક જેવું દાન કરી શકે, પણ ખરેખર લોહીનું જે દાન કરે એ મહાદાનેશ્વર કહેવાય। કારણ કે મતલબ જે કર્ણ રાજા બી દાનેશ્વર હતો, જે કહેવામાં આવે છે કે બહુ મોટો રાજા દાનેશ્વર હતો, પણ જે આ બ્લડ કેમ્પ જે રાખીને મતલબ દાન તમે જે બીજાને લાભદાયક કરી રહ્યા છે, લોકોની જાન બચાવી રહ્યા છે, એ મહાદાન છે। ને એ મહાદાન ખરેખર
બધાના જ મગજમાં નથી આવતું કે આ કરવાથી, પણ મતલબ જે તમે કરી રહ્યા છો ને બીજાને પણ મતલબ આ જાગૃત થાય, બધી અહીંના નાગરિક જે નાગરિકે દરેક જગ્યાએ દરેક સંસ્થાએ જાગૃતિ લેવું જોઈએ કે બ્લડ કેમ્પ રાખવું જ જોઈએ. એ બ્લડ કેમ્પ રાખવાથી લોકોની જાન બચે છે, લાખો લોકોની જાન બચે છે. આજે લોહી